ભાડાનો બોજ પડશે। અમદાવાદમાં રિક્ષા ચાલકો હાલ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। સીએનજીના ભાવમાં થયેલા વધારાના પગલે રિક્ષા ચાલકોની કમર તૂટી ગઈ છે। રિક્ષા ચાલક યુનિયને સરકાર પાસે સીએનજીના ભાવ પર નિયંત્રણ લાવવાની માંગ કરી। સીએનજીનો ભાવ 83 રૂપિયા સુધી પહોંચી જતા રિક્ષા ચાલકોની રોજીરોટી સામે મોટું સંકટ ઊભું થયું। અમદાવાદમાં અંદાજે 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો છે, જેમના ખિસ્સા પર આ ભાવ વધારાની સીધી અસર પડી રહી છે। એક રિક્ષા ચાલક દરરોજ સરેરાશ 5 થી 10 કિલો સીએનજીનો વપરાશ કરે છે, જેથી 1.50 રૂપિયાનો ભાવ વધારો પણ તેમના માટે કમરતોડ સાબિત થઈ રહ્યો છે। આ ભાવ વધારાની સીધી અસર હવે સામાન્ય મુસાફરો પર પડશે। રિક્ષા ચાલકો સીએનજીના ભાવ વધારાના કારણે ભાડું વધારવાની તૈયારીમાં છે। एक्चुअली सीएनजी कार एटला माटे ज वसाई थी कि एनो भाव बहु मापनो होय छे अने लॉन्ग ड्राइव माटे बिजनेस माटे मतलब आरामथी यूज थई शके छे। बट हवे सीएनजी नो बी प्राइस रेस थई रही है, तो हवे कोई मतलब फरक रह्यो नथी एटलो खास। गजबनो भाव वधी गयो छे। बीजी एक वस्तु के अमे लोको ए लॉन्ग ड्राइव अने मेन बिजनेस पर्पज माटे अमे लोको सीएनजी यूज करीए छीए, पण सीएनजी नो जो आटलो भाव वधे ज जवानो छे तो खबर नथी शुं थशे शुं नहीं। ऑलरेडी डीजल एंड पेट्रोल तो है हाई लेवल पर, हवे सीएनजी पर आटलू वधु मोंघू जे कांट इमेजिन। भाड़ू मळे पण ऊंचू मळे। अत्यारे कस्टमर बेसता विचार करे पण आपणे आमां गुजारण चालतुं नथी। मीडियम चाले। भाड़ामां आगे तो 20 रुपया ने 30 रुपया तो भाड़ा कहे कस्टमर। सीएनजी नो थोड़ो डिफेक्ट पड्यो, बहु घणो वध्यो सीएनजी नो। 1.5 रुपया एटले अमारे 100 નો પૂરાય તો આટલેથી ઓછું ચાલે એની હિસાબે। અમદાવાદ શહેરમાં 2 થી 2.5 લાખ રિક્ષાઓ છે અને રિક્ષા ડ્રાઈવરો રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ છે। જ્યારે સીએનજી ગેસનો ભાવ વધે છે તેની માઠી અસર રિક્ષા ડ્રાઈવરો ઉપર પડતી હોય છે। સ્વાભાવિક છે કે જ્યારે પોસાતું ના હોય ત્યારે ભાવ વધારો થાય તો બરાબર છે, સાથે આ સીએનજી ગેસનો પણ માર પડી રહ્યો છે, તો પડ્યા ઉપર પાટું સમાન આ પરિસ્થિતિ થઈ છે। અમારા આપના માધ્યમથી વિનંતી છે કે આ રોજ કમાઈને ખાનાર રિક્ષા ડ્રાઈવરો છે તો એને આ સીએનજી ગેસનો ભાવ વધારો નડી રહ્યો છે। અમે વખતો વખત રજૂઆત કરીએ છીએ, પણ આજ દિન સુધી સીએનજી ગેસમાં કોઈ દાડો ઘટાડો કરવામાં આવ્યો જ નથી। ઈરાન અને ઇઝરાયલ વોરને કારણે વિશ્વભરમાં ગેસનું સંકટ છવાયેલું છે। અમદાવાદ પણ હવે બાકાત નથી। અમદાવાદમાં જે પ્રકારે સીએનજીનો ભાવ વધારો અચાનક ઝીકાઈ દીધો છે, તેને કારણે ખાસ કરીને લોકોના ખિસ્સા ઉપર બિલકુલથી અસર જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે આજે સવારથી જ જે સીએનજીનો ભાવ વધારો તે લોકો માટે કમરતોડ છે તે સાબિત થઈ શકે છે, કારણ કે સીએનજીના ભાવ વધારાને કારણે લોકો જે છે એમાં ખાસ કરીને 5 કિલોનો ગેસનો વપરાશ તે મોંઘો થઈ જશે। જે પ્રકારે ભાવ વધારો ઝીકાયો છે તેમાં વાત કરીએ તો હવે સીએનજીના જે ભાવ છે તેમાં 3 એપ્રિલથી 1.5 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો ઝૂકી દેવાયો છે। ઉલ્લેખનીય છે કે આ વખતે ખાસ કરીને આ ત્રીજી વખતનો ભાવ વધારો કહી શકાય, કારણ કે ત્રીજી વખતનો જે ભાવ વધારો છે તેમાં 1.5 રૂપિયાનો ભાવ વધારાને કારણે લોકોની ખિસ્સા ઉપર બિલકુલથી અસર જોવા મળશે। આગામી સમયની અંદર રિક્ષાનું ભાડું પણ વધી શકે તેવા સંકેત મળી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।